કેશોદ શહેરનું ચર્ચાસ્પદ રેલવે અંડરબ્રિજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ઉતાવળમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયેલા બ્રિજ હવે ફરી રિપેરિંગ હેઠળ જતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે. હાલમાં બ્રિજની એક સાઈડ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થા પર ભારે દબાણ સર્જાયું છે અને અકસ્માતની આશંકા સતત વધી રહી છે. વ્યસ્ત માર્ગ પર જોખમી સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજનું કામ પૂરું થાય તે પહેલાં જ તેને ઉતાવળમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. થોડા જ સમય બાદ ફરીથી રિપેરિંગ શરૂ થવાથી કામની ગુણવત્તા અને આયોજનને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે જીયુડીસીની કામગીરી અને જવાબદાર અધિકારીઓની બેદરકારી અંગે પણ લોકોમાં ચર્ચા તેજ બની છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. કેશોદની પ્રજાને આ અંડરબ્રિજ ઉપર એટલી બધી અપેક્ષાઓ અને મોહ હતો, પરંતુ એમની જે ઈચ્છાઓ હતી એવું લાગે છે કે પૂર્ણ નથી થતી. આજે 4 વર્ષ સુધી આ કામ ચાલુ અને આજે પણ જો એમાં મિસ્ટેકો રહેતી હોય તો પ્રજાએ આ ભોગવવાનું જ છે. હાલમાં લગભગ 1 અઠવાડિયું અથવા 10 દિવસથી આ પુલ પરચુરણ કામ માટે રિપેર કરવામાં હજુ તો ચાલુ થયો અને કેટલા દિવસ થયા, કેટલા મહિના થયા, અને જો એટલા ટાઈમની અંદર રિપેરિંગ ચાલુ રહેતું હોય તો પ્રજાએ શું કરવાનું? ઉપરાંત આજે હમણાં જ ટૂંક સમયમાં 15 જૂનમાં ચોમાસું બેસે ત્યારે પ્રજાની શું હાલત થશે? આમ એન્જિનિયરો શું કરે, કોન્ટ્રાક્ટરો શું કરે? ગંભીરતાથી વિચારવાની એમને ખાસ જરૂર છે કે ભાઈ આપણે માટે જે જવાબદારી લીધી છે એ પૂર્ણ કરવી જોઈએ. અને એમણે આ લોકોની જે દયનીય પરિસ્થિતિ ન થાય એના માટે એમણે વિચારવાની જરૂર છે અને તાત્કાલિક આ કામ પૂર્ણ કરે. ઉપરથી પાણી પડતું હોય, નીચેથી પાણી આવતું હોય, એ બધી સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લઈ આવવામાં આવે. આ ઉપરાંત હવે તો હોદ્દેદારો પણ નિમાઈ ગયા છે, તો એ પણ સક્રિય બને અને આ સમસ્યાનો હલ તાત્કાલિક લઈ આવે અને કેશોદની પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરે. અસ્તુ. જય હિન્દ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. સમગ્ર કચ્છવાસીઓને મંત્રી જત સમાજ અબ્રાહીમભાઈ જત તરફથી બકરી ઈદની હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ મુબારકબાદ. અલ્લાહ તાલા આપના ઘરમાં સુખ, શાંતિ, બરકત અને રહેમત વરસાવે તથા આપના તમામ સારા કાર્યોમાં સફળતા અતા કરે તેવી દિલથી દુઆ. આ પવિત્ર તહેવાર પ્રેમ, ભાઈચારો અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે અને સૌના જીવનમાં ખુશીઓ ભરી દે. આપ સૌને અને આપના પરિવારને બકરી ઈદ મુબારક.